52 પાનાના ગંજી પત્તાની રમત રમવાના શોખીનો દેશ અને દુનિયામાં ઘણા બધા છે, પરંતુ સામાન્ય ખેલાડીઓ જેમને માત્ર આનંદ માટે જ પત્તાની રમત રમવી ગમતી હોય છે અને તેઓ માત્ર પત્તાની મજા અને રમતનો રસ લે છે, ત્યારે આપણે ઘણીવાર એવા પણ સમાચાર સાંભળીએ છીએ કે મોટું જુગારધામ ઝડપાયું કે પછી જુગાર રમતા ઈસમો ઝડપાયા. ત્યારે વાત કંઈક એવી છે કે 52 પત્તાના ગંજી પત્તા રમનારને પણ તેમના ઐતિહાસિક વાતની ખબર નહીં હોય. જો હા, તો દર્શક મિત્રો, તમે પણ ઐતિહાસિક વાત જાણવી હોય તો આ વિડીયો આખો જોઈ લેજો. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. 52 પાનાના ગંજી પત્તાના રાજા, રાણી અને ગલો સિવાય એકાથી દસા સુધી 10 કાર્ડ હોય છે અને આ પત્તાના 4 પ્રકાર હોય છે: ફુલ્લી, લાલ, કાળી અને ચરકટ. ત્યારે આ પત્તામાં 4 પ્રકારના 4 રાજા હોય છે, પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે બીજા 3 રાજા કરતા લાલના પાનામાં રહેલા રાજાને મૂછ કેમ નથી હોતી? તો લાલના રાજામાં એવું તે શું ખાસ છે કે તેનું મૂછો બનાવવામાં નથી આવી? તો 52 પાનાની આ વાતની એક એવી રમત છે કે જે દુનિયાના અલગ અલગ દિશાઓમાં વિવિધ નિયમો અને કાનૂનો સાથે રમવામાં આવે છે. ત્યારે રમતોના પ્રકાર અલગ અલગ હોઈ શકે છે, પરંતુ કાર્ડ એક જ પ્રકારના હોય છે. તો કાર્ડમાં ડેકમાં 52 કાર્ડ હોય છે અને આ 52 કાર્ડમાં 4 રાજા હોય છે. જોકે તેઓ વિવિધ પ્રકારના હોય છે, પરંતુ આ રાજાની એક ખાસ વાત છે, એટલે કે 3 રાજા પાસે મૂછો છે અને જ્યારે એક પાસે મૂછ નથી. તો આ પત્તામાં 4 પાનાના પ્રકાર હોય છે, જેમાં ફુલ્લી, લાલ, કાળી અને ચરકટ. તેનો અર્થ છે કે 4 પ્રકારના દરેકમાં 13 કાર્ડ હોય છે અને જે મળીને કુલ 52 ને બનાવે છે. તો 4 પ્રકારના 4 રાજાઓ હોય છે. જો તમે ધ્યાનથી જોશો તો લાલના રાજાનો લુક અન્ય 3 રાજા કરતા સાવ અલગ જ જોવા મળે છે, અને એ વાત એ છે કે મૂછ નથી તેમને. તો આ સાથે જ અહેવાલો અનુસાર જ્યારે પત્તાની રમત શરૂ થઈ ત્યારે લાલ પાનાના રાજાની મૂછ હતી. તો ટેકનોલોજી ઓફ ORG વેબસાઇટ અનુસાર કાર્ડ 15મી સદીના ફ્રાન્સમાં ડિઝાઇન કરવામાં આવ્યા હતા અને તે સમયે રાજાઓને મૂછ હતી, અને ત્યારબાદ લાકડાના સ્ટેમ્પનો ઉપયોગ કરીને કાર્ડની ડિઝાઇનની નકલ બનાવવામાં આવી હતી અને તે પછી તેને હાથથી કોતરવામાં આવ્યા હતા. તો સમય જતા લાકડાના બોક્સ બગડવા લાગ્યા અને ડિઝાઇન ઝાંખા પડવા લાગ્યા. તો લાલ પાનાના રાજાના બ્લોકમાં પણ આવું જ કંઈક થયું હશે તેવું અહેવાલોના જાણકારોનું અનુમાન છે. તો સમય જતા લાકડામાંથી મૂછોનો નિશાન ગાયબ થઈ ગયો અને ડિઝાઇનરે મૂછ વિનાનું આ પત્તું ડિઝાઇન કરી નાખ્યું અને આ સિલસિલો ચાલુ રહ્યો. તો ઘણા દેશોની તેમની ઈચ્છા મુજબ ડિઝાઇનમાં ફેરફાર કર્યા હતા, પરંતુ મૂળભૂત ડિઝાઇન તો આ જ રહી હતી. તો બ્રિટિશ અખબાર ધ ગાર્ડિયન દ્વારા કહેવામાં આવ્યું છે કે શરૂઆતમાં રાજાની મૂછો પણ હતી, પરંતુ એક વખત કાર્ડને ફરીથી ડિઝાઇન કરવામાં આવી રહ્યા હતા ત્યારે ડિઝાઇનર તેની મૂછો બનાવવાનું ભૂલી ગયા અને ત્યારથી લાલના રાજા મૂછ વગરના રાજા બની ગયા. તો આ સાથે જ જાણીએ કે કાળી, ફૂલી અને ચરકટના કયા રાજા હોય છે. તો સ્પેનનો રાજા એટલે કે હુકમનો બાદશાહ ડેવિડ, જેને કાળીના રાજાથી ઓળખવામાં આવે છે અને જે ઇઝરાયલના જૂના યુગનો રાજા ગણવામાં આવે છે, અને ક્લબનો રાજા એટલે કે પક્ષીઓનો રાજા. અને આ કાર્ડ પર મેસેડોનિયાના રાજા એલેક્ઝાન્ડર ધ ગ્રેટ છે, જેમનું એક વિશાળ સ્તરે જીત લીધી હતી. તો આ સાથે જ કિંગ ઓફ ક્લબ રાજા, જેને શાર્લેમેન એટલે કે ફૂલીનો રાજા તરીકે ઓળખવામાં આવે છે, અને તેમાં ફ્રાન્સના રાજા શાર્લેમેનનો ફોટો છે, જે રોમન સામ્રાજ્યના પ્રથમ રાજા ગણાતા હતા અને તે 747 થી 814મી ઈસવીસન સન સુધી રાજા રહ્યા હતા તેવું માનવામાં આવે છે. તો લાલ ડાયમંડનો રાજા એટલે જુલિયસ સીઝર એટલે કે ચરકટનો બાદશાહ, અને આ પત્તા પર જે રાજાનો ફોટો છે તેને રોમન રાજા સીઝર ઓગસ્ટસ કહે છે. આ સાથે જ તે સમયમાં કેટલાક લોકોનું એવું પણ કહેવું છે કે આ ફોટો જુલિયસ સીઝરનો છે, જે ઓગસ્ટસનો નથી. તો બસ આવું જ કંઈક છે 52 પાનાના ગંજી પત્તાનું રહસ્ય. હવે જ્યારે તમે પણ 52 પત્તાના ગંજી પત્તાની રમત રમો ત્યારે લાલના રાજા પર તમારું ધ્યાન ખાસ રાખજો કે મૂછ વગરનો હોવા છતાં તે આટલો બધો શાનદાર કેમ દેખાય છે. અને આ માત્ર એક કાર્ડ નથી, પરંતુ એક ઐતિહાસિક ભૂલની અનોખી વાર્તા છે જે આજે પણ રમતમાં જીવંત છે. આવા જ બધું અહેવાલ સાથે ફરી મળતા રહેશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ અહેવાલોના આધારિત છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.